નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2.1 બરાબર, એટલે કે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી અને નિયમિત પ્રયોગી ગતિના આપણે સમીકરણ મેળવવાના છે બરાબર. આની પહેલા લેક્ચરમાં તમે યાદ કરો કે આપણે જે 3 સમીકરણ મેળવ્યા હતા બરાબર, એ આપણે ગ્રાફનો ઉપયોગ કરી મેળવ્યા હતા. હવે આપણે કલનશાસ્ત્ર એટલે કે સંકલન અને વિકલનનો ઉપયોગ કરી અને સમીકરણ પર ફરી પાછા મેળવવાના છે. તો સૌપ્રથમ એના માટે આપણે પહેલા તત્કાલીન પ્રયોગ યાદ કરી લઈએ. તો એનું સૂત્ર શું હતું? તો કે a બરાબર dv છેદમાં dt હતું બરાબર. ચાલો હવે આને આ રીતે લખો ચાલે. આ dt આ બાજુ લઈ આવો, a dt બરાબર dv બરાબર. dv ને આ બાજુ રાખીએ બરાબર a dt. રેડી? હવે હું બંને બાજુ સંકલન લઉં એટલે કે આ રીતે આપણને ખ્યાલ છે સંકલનનો આ નિશાની સંકલનનો સિમ્બોલ છે બરાબર. આ રીતે હવે તમે અહીંયા જો આમાં a છે બહાર રાખેલો છે. શું કામ? કારણ કે એ તો અચળ છે. કારણ કે આપણી ગતિ કેવી છે? નિયમિત પ્રયોગી, એટલે કે એમાં કંઈ ફેરફાર થતો નથી, એટલે એ અચળ છે, એ બહાર છે બરાબર. હવે તો કે આ માત્ર આપણે સંકલન લેવાથી આપણું કામ નહીં થાય. બંને બાજુ સંકલન લેવાથી તો શું કરવું પડશે? તો કે આપણે બંને બાજુ લિમિટ પણ લેવી પડશે બરાબર. તમે સંકલનમાં ભણશો કે એમાં લિમિટ પણ આવે બરાબર. તો જો v છે એટલે કે વેગ, તો વેગની લિમિટ કઈ હોય? તો કે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ બરાબર. તો શરૂઆતનો વેગ છે એ આપણે v0 લઈ લઈએ અને અંતિમ વેગ એનો v. રેડી? ચાલો હવે સમય, તો સમય શરૂઆત કેટલો હોય? 0 અને અંતિમ વેગ એનો t. અંતિમ સમય કેટલો? તો કે t બરાબર. ચાલો હવે આપણે બંને બાજુ સંકલન કરીએ. તો dv તો આ રીતે હોય dx, તો આનું સંકલન x થાય બરાબર. તો dv નું સૂત્ર શું થાય? v. હવે લિમિટ મૂકી દઈએ v0 અને v. આ બાજુ dt નું સંકલન t, લિમિટ 0 થી t બરાબર. હવે લિમિટ મૂકવાનો કયો નિયમ છે? તો કે ઉપર લિમિટ છે પહેલા આવે ઓછા નીચે લિમિટ, અને કહેવાય લોઅર લિમિટ અને અપર લિમિટ કહેવાય. તો આ રીતે મૂકી શકે v v0 બરાબર t 0, એટલે v v0 બરાબર 80. ચલો v0 ની બાજુ લઈ જાઓ, તો v બરાબર v0 પ્લસ 80. હવે આ સૂત્ર યાદ કરો. આ તો આપણે જે આલેખની રીતે પહેલું ઇક્વેશન મેળવ્યું હતું બરાબર, આ એ જ છે. રેડી? તો આપણે આ પ્રમાણે એટલે કે વિકલન અને સંકલનનો ઉપયોગ કરી અને પહેલું સમીકરણ મેળવી લીધું બરાબર. ચાલો હવે બીજું સૂત્ર મેળવીએ આપણે. ચલો પહેલા આને ક્લિયર કરી નાખો. હવે એના માટે આપણે આ સૂત્રમાં જેમ આપણે તત્કાલીન પ્રયોગનો ઉપયોગ કર્યો બરોબર, તો એના પછી તત્કાલીન વેગ પણ આપણે શીખી ગયા. તત્કાલીન વેગ, તો એનું સૂત્ર શું હતું? v બરાબર dx છેદમાં dt બરોબર. તો જેમ હજી હમણાં મેં કર્યું dv dt આ બાજુ લઈ ગયા હતા, એ જ પ્રમાણે આમાં પણ આ બાજુ લઈ જઈએ તો v dt dx થાય, અથવા તો dx બરાબર v dt બરોબર. ચાલો ફરી પાછું લિમિટ લગાડો સંકલન બંને બાજુ બરોબર. ફરી પાછું લિમિટ લગાડો. ચાલો અહીંયા કઈ આવશે? x0 થી x. આ શું છે? તો કે શરૂઆતનું સ્થાનાંતર અને આ છેલ્લું સ્થાનાંતર, જે છેલ્લું સ્થાન હોય બરોબર. હવે અહીંયા જો તમારે v આવ્યો વેગ, તો હમણાં આપણે પહેલું ઇક્વેશન મેળવ્યું v બરાબર v0 પ્લસ 80. તો આ કિંમત છે એને આપણે મૂકી દઈએ તો શું થાય? x0 થી x dx બરોબર v0 પ્લસ 80 અને dt બરોબર. ચાલો હમણાં આમાં હું લિમિટ નથી મૂકતો, પહેલા આપણે એક કામ કરીએ, આને અલગ પાડી દઈએ બરોબર. જો આ રીતે v0 dt પ્લસ 80 dt બરોબર. ચાલો હવે લિમિટ મૂકીએ. તો અહીંયા v0 એટલે શરૂઆતનો વેગ, એ તો અચળ છે. શરૂઆતમાં વેગ અચળ છે બરોબર, પછી એમાં ફેરફાર થશે. તો અહીંયા v0 અચળ છે એટલે એનું કાંઈ નહીં થાય. એટલે અહીંયા જે લિમિટ લાગુ પડશે એ કોની આવશે? તો કે સમયની, એટલે 0 થી t. અને અહીંયા પણ સમયની 0 થી t બરોબર. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, આ તો આપણને ખ્યાલ છે કે dx નું સંકલન શું થાય? તો કે x, dt નું તો કે t. પણ અહીંયા આ રીતે આવ્યું t dt બરોબર. તો આના માટે પહેલા આપણે જનરલ સૂત્ર છે એ જોઈ લઈએ. જનરલ સૂત્ર આ પ્રમાણે છે કે x ની n ઘાત હોય અને એનું સંકલન હોય તો શું થાય? તો જો આ રીતે યાદ રાખો, ઘાતમાં 1 નો વધારો થાય
અને છેદમાં જે ઘાત હોય બરોબર એ આવે. તો આ રીતે ઘાતમાં 1 નો વધારો તો x ની n ઘાત છે તો n + 1 અને છેદમાં એ જ ઘાત આવે એટલે કે n + 1 બરોબર. હવે આનો ઉપયોગ કરો અહીંયા તો શું થાય t ની 1 ઘાત તો હોય તો t ની 1 + 1 એટલે 2 અને છેદમાં પણ 2 બરોબર. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અહીંયા લખી શકીએ. ચાલો જો dx નું સંકલન તો કે x હવે લિમિટ મૂકો x 0 થી x બરાબર v0 અને t 0 થી t પ્લસ એ તો અચળ છે t² / 2 બેનો વાર લઈ લો 0 થી t બરોબર. હવે આ લિમિટ મૂકી દો તો x - x0 પ્લસ v0t કેમ કે 0 લખવાનો મતલબ નથી કારણ કે 0 આવશે અહીંયા વત્તા a/2 અને t². જો અહીંયા પણ લોઅર લિમિટ છે 0 છે એટલે ખાલી આ t આપણે મૂકીએ t² જ આવશે બરોબર. ચાલો હવે x0 ને આ બાજુ લઈ જાય તો હું ક્યાં લખી નાખું ચલો અહીં લખી નાખું તો આ રીતે મળશે x = x0 પ્લસ v0t પ્લસ 1/2 at². ચલો આ આપણું સૂત્ર નંબર 2 થઈ ગયું સ્થાનાંતર માટેનું. યાદ કરો તો એ ગ્રાફ પ્રમાણે આપણે મેળવ્યું હતું ત્યારે પણ આ સૂત્ર આવ્યું હતું કે નહીં બરોબર. ચાલો હજી એક સૂત્ર બાકી રહ્યું તો એના માટે ફરી પાછું આપણે તત્કાલીન પ્રયોગનો ઉપયોગ કરવો પડશે. ચાલો જો તત્કાલીન પ્રયોગનું સૂત્ર હતું a = dv/dt. ચલો આમાં હું થોડો ફેરફાર કરું. શું કરું જો તો કે હું dx વડે ગુણી નાખું ભાગી નાખું એટલે કે dv/dx ગુણ્યા dx/dt. તો આ માત્ર મેં ગોઠવણ કરી જો dx કેન્સલ તો ફરી પાછું આવી જશે dv/dt બરોબર. હવે તો કે હવે તમે નજર કરો dx/dt માં શું છે તો કે તો તત્કાલીન વેગ છે એટલે કે dv/dx v આવે બરોબર. આ બાજુ a હવે dx આ બાજુ લઈ આવો તો a dx બરાબર v dv લખાય બરોબર. ચાલો હવે બંને બાજુ આપણે સંકલન લઈએ ફરી dx બરોબર. ચાલો અહીંયા તો અચળ છે પણ અહીંયા v છે એનું આપણે v dv ની સાપેક્ષે સંકલન કરવાનું છે એટલે અહીંયા એક કોની લિમિટ આવશે વેગની અને અહીંયા કોની આવશે સ્થાનાંતરની એટલે કે x0 થી x અહીંયા v0 થી v બરોબર. ચાલો આ તો ખ્યાલ છે x ની લિમિટ x0 થી x આમાં આપણે હમણાં સૂત્ર જોયું v²/2 અને લિમિટ કઈ v0 v બરોબર. ચાલો અહીંયા લખી નાખો હવે આ કઈ રીતે આવશે તો કે a × x - x0 બરાબર x/2 બહાર કાઢી લઈએ લિમિટ મૂકી દઈએ તો v² - v0² બરાબર. ચલો બે આ બાજુ લઈ આવો તો આ રીતે લખાય v - v0² બરાબર 2a / x - x0 બરાબર. ચલો v0 જમણી બાજુ લઈ જાઓ તો v² = v0² પ્લસ 2a / x - x0 બરાબર. તો આ રીતે આપણને ત્રણ સૂત્રો છે બરાબર એ આપણે સંકલન અને વિકલનનો ઉપયોગ કરીને મેળવી શકીએ બરાબર. ચાલો હવે આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2.3 આ 2.2 હતું હવે 2.3 જોશું.